કેનાલમાં ખેડૂતો કરી રહ્યા છે સાફ સફાઈ। ઢીમા બ્રાન્ચની ઈડાટા માઇનોર કેનાલમાં સફાઈ કરવામાં આવી છે। તંત્રએ સફાઈ ન કરતા ખેડૂતોએ જાતે સફાઈ કરવા મજબૂર બનવું પડ્યું છે। નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ખેડૂતો હાથમાં પાવડા કોદાળી પકડવા બન્યા છે મજબૂર। લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવ્યા છતાં પણ સાફ સફાઈ થતી નથી, જેને લઈને ખેડૂતો બળાપો ઠાલવી રહ્યા છે। જાડી બાવળ સહિત કેનાલો ઉપર ઉગી નીકળતા નર્મદા સાફ સફાઈને જોવા કોઈ આવતું નથી। साफ सफाई विना एक बार पानी छोड़ी देवाता केनालों में भंगाण सर्जाय छे। हाल रवि पाकनी सीजन होवाने कारणे यूरिया खातरनी मांग वधी छे, त्यारे गीर सोमनाथना जिल्लाना खेडूतोने खातर माटे रजळपाट करवी पड़ी रही छे। यूरिया खातरना अछत वच्चे कोडीनार खातर डेपो पर खेडूतोनी लांबी कतार लागी छे। अनेक कलाको सुधी लाइनमां उभा रहेवा छतां खेडूतोने खातर नहीं मळी रह्युं। કેટલાક ખેડૂતો છેલ્લા 4 દિવસથી ખાતર માટે ડેપો પર ધક્કા ખાઈ રહ્યા છે। ખેડૂતોનો દાવો છે કે દિવસે એકાદ ગાડી આવે પણ તેમાંથી થોડા પસંદગીના ખેડૂતોને જ બોરી આપવામાં આવે છે। બાકીના ખેડૂતોને કાલે આવજો કહીને પાછા મોકલી દેવામાં આવે છે। હાલમાં દરરોજ કાલે આવજો સાંભળતા સાંભળતા હવે ખેડૂતો થાકી ગયા છે। ખાતર વગર રવિ પાકના ઉત્પાદન પર અસર પડવાની ભીતિ છે। એક બાજુ કમોસમી વરસાદ અને વાતાવરણના ફેરફારે ખેડૂતોને પહેલેથી જ ઝટકો આપ્યો છે, બીજી બાજુ ખાતરના અભાવે ખેડૂતોને અધવચ્ચે જ અટકાવી દીધા છે। યુરિયા આપે પણ સાહેબ એનું રિઝલ્ટ નથી આવતું, અને એમાંય માણા દાડીઓ કરવો ને એ પછી દાડીઓ જેમ તેમ સાટે ને એ કાંઈ રિઝલ્ટ આવે કે ન આવે, અમને આ ટેવ પડી ગઈ કાયમી માટેની, એટલે આની એના ગળે ઉતરતું નથી ખાતર વગર। 3 દિવસે આવીએ, શુક્રવારને દી આવ્યા, શનિવારને દી આવ્યા, રવિવારને દી આવ્યા। રવિવારને દી આ લોકો કે અમે ખાતર આપ્યું, 2 વાગ્યા લાગ્યા અહીંયા રોકાણા, ગાડીઓ ખાલી ગયું, પછી કંઈ નથી દેવાનું, પછી પાછા 2 વાગ્યા પછી અમે ઘેર ગયા, પાછા સવારના 3-4 વાગ્યાને આવ્યા, તે 7 વાગ્યાના ઊભો છે લાઈનમાં। ઘઉંમાં પાણી અત્યારે બંધ કરી મોટરના એકલા હાથ મારે આવવું પડે। ઘઉં મોટા થઈ ગયા, એને ખાતર નથી મળતું અને ખાતર વિનાનું પાણી પવાતું નથી। શું કરવું? અમારો પાક નિષ્ફળ જશે। 4 દિવસથી ધક્કા ખાઈએ। રવિ પાકની સીઝન છે વધારે, એટલે દર વર્ષે તકલીફ તો રહેવાની છે થોડીક ઉરિયા। આ 2-3 તાલુકા લાગે છે ને કોડીનાર કેન્દ્ર બિંદુ છે, એટલા માટે થઈને વધારે થોડીક શોર્ટેજ છે। ખેડૂતોને બધાને ટૂંકમાં જરૂરિયાત કરતા પણ વધારે લેશ, બરોબર। દાખલા તરીકે જેને 10 ની જરૂરિયાત છે તો 20 ઉરિયા લેશ, બરોબર। એટલા માટે થોડીક શોર્ટેજ વધારે દેખાય, બાકી પૂરતા પ્રમાણમાં ખાતર તો છે જ। છેલ્લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લાની અંદર યુરિયા ખાતરની ભારે અછત છે તે સર્જાઈ રહી છે, અને વારંવાર ખેડૂતો છે તે પોતે લાંબી કતારોમાં ઉભા રહે છે। જ્યારે કોડીનાર, સૂત્રાપાડા કે વેરાવળ તમામ જગ્યાએ જ્યારે યુરિયા ખાતરની ગાડી આવતી હોય છે ત્યારે ખેડૂતોની લાંબી કતારો લાગતી હોય છે, જોઈ શકાય છે। જે પ્રમાણે આ છેલ્લા વહેલી સવારથી જ ખેડૂતો છે તે લાંબી કતારોમાં ઉભા છે। ખેડૂતોનું કહેવું છે કે રોજબરોજ ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેઓના ભાગમાં ક્યાંક ને ક્યાંક ખાતર છે તે નથી આવી રહ્યું। જોકે એક પ્રકારે કહી શકાય કે હાલ ગીર સોમનાથ જિલ્લાની અંદર ઘઉં, બાજરી સહિતના જે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, અને આ પાકની અંદર યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂરિયાત હોય ત્યારે ખેડૂતો છે તે હાલ રઝળી રહ્યા છે, અને ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકારશ્રી ખેડૂતોને વહેલી તકે યુરિયા ખાતરની અછત છે તે ન સર્જાય અને પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહે, જેથી કરીને ખેડૂતો છે તેઓને રઝળપાટ ન કરવી પડે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદમાં યુરિયા ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે કતારો લગાવી ઊભા રહે છે, છતાં પણ તેમને પૂરતા યુરિયા ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। હાલ ખેડૂતો માટે પાક બચાવવું પણ મુશ્કેલ બન્યું છે, જેથી તાત્કાલિક ખાતરનો જથ્થો સરકાર દ્વારા પૂરો પાડવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમારે 2 મહિનાની ખાતરની તંગી છે, ખૂબ બેઠું પડે ખૂબ આવે, પણ એમાં ધન થતો નથી કચવી, અને કોઈ બીજા બધા શેઠ આવી ઉભા અને પૂછ્યા તરસ્યા ઉભા હતા 2 મહિનાથી। સવારના 4 વાગ્યાથી કરી અને વહેલા મહિલાઓ અને આદમી બધા લાઈનની અંદરમાં ખાતરની સમસ્યા છે, ખાતર મળતો નથી અને ખાતરની પૂરેપૂરી તકલીફમાં હાલની તારીખમાં। સમાચાર ખંભાળિયા માર્કેટયાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ છે। મગફળીની આવક વધી જતા નવી આવક બંધ કરાઈ છે। ખંભાળિયા માર્કેટયાર્ડ પાસે વાહનોની કતાર જોવા મળી। યાર્ડમાં 30,000 કટ્ટા મગફળી આવક હોય અને મગફળી પેન્ડિંગ હોય, જેને લઈ મગફળીની આવક બંધ કરાઈ। નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બંધ કરાઈ છે। ખંભાળિયા માર્કેટયાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થતા જગ્યા ટૂંકી પડી। રોજ મગફળીની ઉતરાઈ શરૂ કરવામાં આવેલ હતી, જેમાં અંદાજે 25 થી 30 હજાર બોરીની આવક છે, અને સારા ભાવ મળતા હોવાના કારણે અત્યારે માર્કેટમાં માલની આવક વધારે છે, જેના કારણે હાલ પૂરતી મગફળીની ઉતરાઈ બંધ કરેલ છે। બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મગફળીની ઉતરાઈ બંધ રહેશે।
ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે તેઓ પોતાના કમિશન એજન્ટને જાણ કરી અને મગફળીના વાહનો ભરે. ખંભાળિયા એપીએમસી ખાતે મગફળીની આવક વધી જતાં નવી આવક બંધ કરવાની ફરજ પડી છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ શકો છો, ખંભાળિયા એપીએમસી ખાતે દૂર દૂરથી આવેલા વાહનોની કતારો જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા મુજબ ખંભાળિયા એપીએમસીમાં હાલ 30,000 જેટલી મગફળીની ગુણીની આવક થઈ ચૂકી છે. ત્યારે હાલ એપીએમસીમાં જગ્યા ખૂટી જતાં નવી આવક બંધ કરવાની ફરજ પડી છે. ખંભાળિયા એપીએમસીમાં દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો મગફળી લઈને આવતા હોય છે. છૂટા બજારમાં સારા ભાવ મળવાના કારણે હાલ ખેડૂતો મોટી સંખ્યામાં એપીએમસી ખાતે પહોંચ્યા છે અને હાલ આવક વધી જવાના કારણે નવી આવક બંધ કરવામાં આવી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી થઈ ગયા છે. કડીના ફુલેત્રા ગામ નજીક કેનાલમાં ભંગાણ. ગામ નજીક પસાર થતી માયનોર કેનાલમાં ગાબડું પડતા 100 થી વધુ વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. મોંઘા ભાવના વાવેલા બિયારણની નુકસાનીનો દાવો છે. ઘઉં, બાજરી, ભીંડા સહિતના વાવેતરને નુકસાન થયું છે. નુકસાનીનું વળતર ચૂકવવાની ખેડૂતોની માંગણી છે. હાલમાં ખેડૂતો નુકસાનીનું વળતર ચૂકવાય તેવી માંગણી કરી રહ્યા છે. કેનાલમાં ગાબડું પડવાને કારણે 100 વીઘા જેટલી જમીન પર પાણી ફરી વળ્યા છે. કેનાલ તૂટી છે, કોઈ દેખરેખ રાખતો નહીં, ભ્રષ્ટાચારીના હિસાબે તૂટી છે. અને અમારું ભેંડા વાવેતર હ, ઘઉં વાવેતર હ, બાજરી વાવેતર, એંડા વાવેતર હ, રાયરો વાવેતર હ, રસકો વાવેતર હ. અને અમારી માગ એવી હ કે તમને 100% વર્તન મળવું જોઈએ. ફુલેત્રા જે માયનોર કેનાલ અગોલ શાખાની કેનાલ રહી, એમાં મોટું 15 થી 20 ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે. એમાંથી મોટા પાયે નુકસાન થયું છે. ઘઉં, ભીંડા છે, એરંડા છે, બાજરી છે, લચકો છે, એ બધું નુકસાન થયું છે. અત્યારે મોટા પાયે બધું જોતા પાણી દેખાય છે, બરોબર. અને છેક જેતપુરા સુધી પાણી પહોંચી ગયું છે. અને મેં ભીંડાનું વાવેતર કર્યું હતું અને ગઈકાલે જ મેં ભીંડા વાવી મોઘું બિયારણ લાવી અને ₹15,000 ખર્ચો કરી વાવેતર હતું. એની અંદર પાણી 5 ફૂટ ભરી ગયું છે. તો એમાં મને બહુ નુકસાન થયું છે.